આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળવાની છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે। પાક નુકસાની અંગે અને વાવેતર અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે। આ સિવાય વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરો સામે કાર્યવાહીની પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી શકે છે। બીજી તરફ શિક્ષણ, આરોગ્ય, મહેસૂલના પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। તો આજે દર બુધવારે જેમ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે, તેમ આજે પણ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે, વરસાદને લઈને સમીક્ષા કરવામાં આવશે, વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ચર્ચા કરવામાં આવશે। બીજી તરફ જે પાક નુકસાની થઈ હતી ખેડૂતોને, તેને અંગે પણ ચર્ચા કરવામાં આવશે। બીજી તરફ વાવણી લાયક વરસાદ પણ છે, એટલે વાવેતરને લઈને પણ ચર્ચા થશે। સંવાદદાતા મલ્હાર અમારી સાથે લાઈવ છે। મલ્હાર, આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, શું અપડેટ, કયા મુદ્દાઓ ચર્ચાનો વિષય રહેવાનો છે? વૈભવી નજર કરવા જઈએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 10:30 વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનો આરંભ થશે। જો બેઠકની વાત કરીએ તો બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને જે છે તે ચર્ચા વિચારણા હાથ કરવામાં આવનારી છે। ખાસ કરીને જો નજર કરીએ તો 2 દિવસ પહેલા હાઈકોર્ટે જે રીતે પાક વીમા યોજનાને લઈને રાજ્ય સરકારની ચાટકણી કાઢી હતી, જેની અંદર વર્ષ 2016થી લઈને 2022 સુધીમાં રાજ્યની અંદર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે અને માવઠાના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને પાક વીમાની રકમની જે જોગવાઈ હતી તે પ્રમાણે રાજ્ય સરકારે આ રકમ નથી ચૂકવી, જેના કારણે હાઈકોર્ટે જે છે તે રાજ્ય સરકારને ઝાટકણી કાઢી હતી, જેને લઈને ગઈકાલે પણ કૃષિ મંત્રીએ આ મામલે અધિકારી સાથે પરામર્શ કર્યો હતો અને આજની કેબિનેટની બેઠકની અંદર મુખ્યમંત્રીને આ મામલે જે છે તે ધ્યાન દોરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો રાજ્ય સરકારના આરોગ્ય તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મેડિકલ કોલેજોના ફીમાં જે રીતે વધારો કર્યો છે, વાલીઓની અંદર નારાજગી જોવા મળી રહી છે। વાલીઓ છેલ્લા 2-3 દિવસથી જે છે તે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા આવી રહ્યા છે, ત્યારે આ મામલે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે। આ ઉપરાંત છેલ્લા 10 દિવસના ગાળાની અંદર રાજ્ય સરકારે જે બિન અધિકૃત રીતે વ્યાજખોરો જે છે તેમની સામે એક્શન મોડમાં આવી છે, એટલે કે જે રીતે બિન અધિકૃત રીતે વ્યાજનો ધંધો કરી રહ્યા છે અને લોકોને હેરાન પરેશાનને મોટી માત્રામાં જે લોકો વ્યાજ વસૂલી રહ્યા છે તેમના સમક્ષ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે। તેનો રિપોર્ટ જે છે તે આજે મુખ્યમંત્રી અને કેબિનેટના તમામ મંત્રીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં રાજ્ય સરકાર આ દિશામાં કઈ રીતે કામ કરે છે તેને લઈને પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો આજની કેબિનેટની બેઠકમાં જે શિક્ષકોની ભરતીનો જે મામલો પેચીદો બન્યો છે, કારણ કે રાજ્ય સરકારે ગત કેબિનેટની અંદર 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ કોમ્પ્યુટર, ચિત્ર, વ્યાયામ અને સંગીતના વિષયોની ભરતીની જાહેરાત ન કરતા ક્યાંક એ ઉમેદવારોને પણ નારાજગી જોવા મળી રહી છે। ઉમેદવારો પણ હજુ સચિવાલય ખાતે વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર જે છે તે આ મામલે ચર્ચા વિચારણા કરી શકે છે અને કઈ રીતે ભરતી કરવી તેને લઈને પણ આયોજન જે છે તે આજની બેઠકમાં થઈ શકે છે। આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને મહેસૂલના અને કૃષિના જે પ્રશ્નો છે, ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો કઈ રીતે વ્યાપ વધારો રાજ્યમાં વધુ તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી શકે છે। વૈભવી, બિલકુલ આભાર મલ્હાર તમામ જાણકારી માટે।